કુલ કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં 32 ભણ્યા? બધા થઈ જાય. અત્યારે 3200 ભણે છે. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. અને આમાંથી અચ્છા, હવે જે આપણે વાત કરી કે વિદ્યાર્થીઓનું, તો આ માલેગાંવ સ્કૂલ પહેલી ચાલુ થયેલી હા અને ત્યાં આપણે ફક્ત વિજ્ઞાન પ્રવાહ જ ચાલુ કરેલો, ઓકે સાયન્સ ખાલી સાયન્સ જ. તો આ 2002 થી ચાલુ છે, આજે 2025 છે. તો ત્યાંથી 182 એન્જિનિયરો છે આ દિવસ, 22 ડૉક્ટરો છે, 18 ડેન્ટિસ્ટ છે, 42 બીએસસી નર્સિંગ કર્યું, હા 36 શિક્ષકો થયા, 54 છોકરા છોકરીઓ ક્લાસ 2 ક્લાસ 3 સરકારી નોકરીની અંદર અત્યારે સેવારત છે. 550 પરિવારોની અંદર આ શિક્ષણના માધ્યમથી આમૂલ પરિવર્તન આવ્યું. એટલે બહુ જ અને બીજું કે આ માલેગાંવ સ્કૂલ છે એ નોન ગ્રાન્ટેડ હોસ્ટેલ સ્કૂલ, તો પછી આનંદીબેને ગ્રાન્ટેડ કરી એટલે શિક્ષકોનો પગાર એ સરકારશ્રી ચૂકવે. પણ બધા શિક્ષકોની ભરતી થતી નથી. નથી થતી. જેમ કે વિજ્ઞાન પ્રવાહ છે તો ફક્ત ગણિત અને ફિઝિક્સના ટીચરો જ સરકારે મૂક્યા છે. બાકીના કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર એ બધા સંસ્થાએ મૂકવા પડે અને એનો પગાર, ઊંચો પગાર એ સંસ્થા ચૂકવે. કોઈક વાર શિક્ષણ સહાયક મૂકે પણ શિક્ષણ સહાયક બધા ફ્રેશ હોય એટલે એટલી ન, એટલે આપણે પાછા એક્સ્ટ્રા ટીચરો રાખી અને વિજ્ઞાન પ્રવાહમાં એ રિઝલ્ટ લેવું પડે. વિદ્યાર્થીઓ એમાંથી 45% એવા કે ઘરે જતો ભાડું પણ આપવું પડે. એટલે બહુ સામાન્ય પરિવારના પછાત વર્ગના લોકો પણ અહીંયા આવીને જેની પાસે કોઈ એવો અવકાશ જ નહોતો કે ભાઈ એ પોતે શિક્ષિત થઈ શકે, એવો હોપ આપવાનો હતો, તો આશાનું કિરણ પ્રતિષ્ઠાને જન્માવ્યું છે. ધીરે ધીરે એવું થયું કે જેમ અત્યારે પીએચડી પણ થયા, પ્રોફેસર થયા. એક અમારા રવિરાજ ચૌધરી દિલ્હી આઈઆઈટી એમાંથી એણે અભ્યાસ પૂર્ણ કર્યો. હવે યુપીએસસીની તૈયારી માટે એ દિલ્હી હવે અમે એને મોકલશું અને ત્યાં રહી અને યુપીએસસીની તૈયારી આઈએસ એને બનવું છે. તો એક ઊંચી ઉડાન આપણે કહીએ એટલે આપણે બાળકોમાં એવા વિચારો રોપવાના અને બાળકોમાં પાછું કેવળ શિક્ષણ નહીં, સંસ્કારયુક્ત શિક્ષણ મળે એવા સતત પ્રયત્ન એ કરતા રહે છે. અને ગોવિંદ કાકાથી માંડી કિશુભાઈ અને બધા જ ટ્રસ્ટીઓ, એ લોકોની જે ભાવના છે, એ લોકોની જે કે ભાઈ આ વિદ્યાર્થીઓ માટે જે કરવું પડે એ આપણે કરવું, પણ એને સંસ્કારયુક્ત શિક્ષણ મળે. આપણે રોજ સવાર સાંજ ત્યાં પ્રાર્થના થાય અને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, રાષ્ટ્રદેવો ભવ, પંચાંગ પ્રણામ કરે. બોલે ત્યાં સમૂહમાં બાળકો પંચાંગ પ્રણામ કરે અને ભારત માતા કી જય. દરેક વિદ્યાર્થીઓના પાસે માતા પિતાનો ફોટો હોય. આપણે કહીએ કે તમારા માતા પિતા ઓછું ભણ્યા છે, નથી ભણ્યા, કદાચ કોઈ વ્યસન હોય તો પણ તમારા દેવ છે, એ દ્રઢતા અમે દ્રઢ કરાવીએ છીએ કે માતા પિતા ચાહે અશિક્ષિત હોય તો પણ એ દેવ છે એ વાત વિદ્યાર્થીના હૃદયમાં દ્રઢ થાય. અને જે દરેક સ્કૂલનો વાર્ષિક દિન હોય છે, એમ ત્યાં સંતોકબા ધોળકિયામાં પણ જે વાર્ષિક દિન હોય એનું નામ જ માતૃપિતૃ વંદના. એ 2003 થી ચાલે છે. વચ્ચે કોરોનામાં 2 વર્ષ આપણે સ્થગિત હતું, બાકી સતત ચાલે. એમાં બધા જ વાલી આવે, 100% હાજરી હોય. અને આપણે જેમ ઇનામ વિતરણ બધો કાર્યક્રમ પૂરો થાય પછી જમવા માટે જેમ પંગતમાં બેસે એમ દીકરા દીકરીના વાલી સામસામી બેસે. પછી આપણે જેમ ઠાકોરજીનું પૂજન કરીએ એમ માતા પિતાનું પાદ પ્રક્ષાલન બાળકો કરે, માતા પિતાની આરતી ઉતારે, પ્રદક્ષિણા કરે, પંચાંગ પ્રણામ કરે. પછી ભોજન પીરસાય, સંપૂર્ણ ભોજન બાળકો પોતાના હસ્તે માતા પિતાના મોઢામાં કોરિયા મૂકી, જેમ બાળક નાનો હોય અને માતા પિતા જમાડતા હોય એ ભાવથી બાળકો માતા પિતાને ભાવથી જમાડે. બહુ જ આ ભાવ આવી
અને આખું હૃદયસ્પર્શી આખું આ અત્યારે જ ગુઝબમ્પ આપણને આવી જાય. એટલે આવા અલગ અલગ એટલે બાળકોમાં એક સંસ્કાર અને અભ્યાસમાં પણ બાળકો છે. બીજું કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કિલ રમતગમત એનો સ્ટેમિના રમતગમતમાં પણ પુષ્કળ હોય. તો છેલ્લા 5 વર્ષથી સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર ડાંગ જિલ્લાની 69 69 સ્કૂલો છે એમાં ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર આવ્યો છે. આ વર્ષે હમણાં ચાલુ વર્ષમાં 12 લાખ રૂપિયા કેશ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા અને 5 વર્ષથી કન્ટિન્યુઅસ વિદ્યાર્થીઓ એટલે રમતગમત ઇતર શૈક્ષણિક પ્રવૃત્તિ અને શિક્ષણનું આ તમામ ક્ષેત્રની અંદર આ બાળકો ખૂબ હરણફાળ પ્રગતિ કરી રહી છે. અને કેવું કે જે આ એક પ્રકારનું તપ છે સ્વામી.